કુરુક્ષેત્રના યુદ્ધમાં જ્યારે અર્જુન સામી સેનામાં પોતાના પ્રિયજનોને જોવે છે ત્યારે નિરાશ થઈ ભગવાનને કહે છે કે હે પ્રભુ, આ યુદ્ધ હું નહીં કરી શકું. ભગવાન તો ત્રિલોકના નાથ છે. સમગ્ર જગતમાં તેમની ઈચ્છા વગર પાંદડું બી ન હલી શકે. પણ ભગવાન અર્જુનની બુદ્ધિ ફેરવી નાખતા નથી. આખી ભાગવદ્ ગીતા સમજાઈ, 700 જેટલા શ્લોક કીધા. ધર્મ શું છે, અધર્મ શું છે, શું કરાય, શું ન કરાય, શું કરીશ તો ઉદ્ધાર થશે, શું કરીશ તો પતન થશે, બધું સમજાવ્યું. અને અંતે ભગવાન બોલ્યા કે હે અર્જુન, યથેચ્છસી તથા કુરુ, હવે તને જેમ ગમે તેમ તું કર. આ લીટી ઉપરથી કવિ શ્રી રાજેન્દ્ર શુક્લાએ એક સુંદર ગઝલ લખી છે કે વદી વદી વદ્યા ગુરુ, યથેચ્છસી તથા કુરુ, ભર્યો છે ભીતરે ચરુ, યથેચ્છસી તથા કુરુ. ન ખોટું કે નથી ખરું, યથેચ્છસી તથા કુરુ, જે સૂઝ્યું તે કર શરૂ, યથેચ્છસી તથા કુરુ.